સાથે હું છું શિવાની। આધુનિક જમાનો છે। મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ તો આપણે કોઈ પણ બાળકની જેમ હાથમાં ને હાથમાં રાખીએ છીએ, પણ આ મોબાઈલ કે લેપટોપ કે પછી એના જેવા ટીવી જેવા ઉપકરણો ક્યાંક તમારા બાળકોને અંદરથી નબળા કરી રહ્યા છે। એની કોઈ ફિકર ખરી? જો ફિકર હોય તો આ સમાચાર ખાસ જોજો। ચિંતાના સમાચાર એ છે કે મોબાઈલ કે ટીવીના વધતા સ્ક્રીન ટાઈમના કારણે બાળકોમાં શારીરિક અને માનસિક રોગોનો ભોગ બની રહ્યા છે તેવો સર્વે સામે આવ્યો છે। દુનિયાભરના માતા પિતા બાળકોમાં વધી રહેલા સ્ક્રીન ટાઈમથી ચિંતિત છે, ત્યારે સિંગાપોરમાં આ અંગે કડક પગલાં લેવામાં આવ્યા છે। જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સિંગાપોરમાં 1 ફેબ્રુઆરીથી 18 મહિનાથી નીચેના બાળકો માટે પ્રી સ્કૂલમાં સ્ક્રીનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। આ સિવાય સ્ક્રીનનો ઉપયોગ 18 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો માટે માત્ર અભ્યાસ માટે પણ થશે, એટલે કે જેટલી જરૂરિયાત એટલો જ ઉપયોગ। ડોક્ટર આ અંગે શું કહે છે, સાંભળો। બાળકને સ્માર્ટફોન બતાવવામાં આવે કે ટીવી સામે સ્ક્રીન ટાઈમ વધારે રાખવામાં આવે તો તેના સોશિયલ ડેવલપમેન્ટ પર એટલે કે સામાજિક વિકાસ પર અસર પડે છે। બાળકનું જે સ્પીચ ડેવલપમેન્ટ છે અથવા તો બાળક બોલે છે તે ડિલે થઈ જાય છે। યુઝ્યુઅલી નોર્મલી બાળક આપણે જોવા જઈએ તો 9 મહિનાથી 1 વર્ષે થોડા શબ્દ બોલવાનું ચાલુ કરે, પણ તેને જો મોબાઈલ બતાવવામાં આવે કે સ્ક્રીન બતાવવામાં આવે અમુક કલાકોથી વધારે તો બાળકનું જે બોલવાનું છે તે ડિલે થતું હોય છે। ઉપરાંત બાળકમાં ચીડિયાપણું, ડિપ્રેશન, એન્ઝાયટી, ઊંઘ ના આવવી, બાળકનો ખોરાક ઓછો થઈ જવો એવા પણ લક્ષણો જોવા મળે છે। NCBI અનુસાર જો બાળકો લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહે છે તો તેમના ભાવનાત્મક વિકાસમાં સમસ્યા આવી શકે છે। આ સિવાય બાળકોને સ્થૂળતા, ઊંઘમાં તકલીફ, ડિપ્રેશન અને ચિંતાની સાથે અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે। સાથે જ બાળકો બ્લેકમેલિંગ અને સાયબર ક્રાઇમનો શિકાર પણ બની શકે છે, જેની ચિંતા આજકાલ માતા પિતામાં સતત જોવા મળી રહી છે। એટલે જ નિષ્ણાંતો બાળકોને મોબાઈલ આપતા પહેલા કંઈક આવી સલાહ આપે છે। અત્યારે બાળકોને ભણવામાં પણ સ્માર્ટફોનની જરૂર પડતી હોય છે, તેવા સંજોગોમાં આપણે બાળકનો સ્ક્રીન ટાઈમ કઈ રીતે ઘટાડવો? તો અત્યારે આપણે ભણવા સિવાયમાં 5 થી 6 વર્ષના બાળકોને 1 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ ના આપીએ, ઇન્ક્લુડિંગ ટીવી અને મોબાઈલ। અને 1.5 વર્ષથી 2 વર્ષના બાળકથી નાના બાળકોને કોઈ પણ પ્રકારનું સ્ક્રીન એટલે કે મોબાઈલ કે ટીવી ન બતાવીએ, જેનાથી બાળકના વિકાસમાં પણ ફાયદો થાય। બાળકને ફિઝિકલ એક્ટિવિટી જેમ કે રમતગમતમાં બિઝી રાખી અને સ્ક્રીન ટાઈમ ન બતાવીએ। આના માટે માતા પિતાઓએ પણ ખાસ ધ્યાન રાખવાનું છે, જેનાથી બાળકના વિકાસ પર, માનસિક વિકાસ પર પણ સારી અસર થાય। મોબાઈલ અને તેની આડઅસરોના કિસ્સા ગુજરાતમાં પણ ચર્ચામાં આવી ચૂક્યા છે, જેથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ શાળાના અભ્યાસ સિવાય અન્ય બાબતો માટે મોબાઈલના થતા વધુ પડતા ઉપયોગ પર પ્રતિબંધની વિચારણા હાથ ધરી છે। ત્યારે સિંગાપોર સરકારે આ નિર્ણયને અમલમાં મૂકવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે, જે ખરેખર સરાહનીય છે। મોબાઈલનો ઓવરયુઝ અને ટીવી જોવાની વધુ પડતી આદત બાળકોને માનસિક અસર તો કરી જ રહી છે, પણ શરીરને પણ ખોખલું બનાવી રહ્યા છે। કુમળા માનસની નિર્દોષતાને તાર કરતો સ્ક્રીન ટાઈમ બાળકની વિચારવાની ક્ષમતા જ ખલાસ કરી રહ્યો છે। માતા પિતાને એમ છે કે બાળકના હાથમાં ફોન પકડાવી દીધો એટલે આપણે છૂટા, પણ તમારે પોતે જ પહેલા મોબાઈલથી અંતર બનાવવાની જરૂર છે, એવું નિષ્ણાંતો પણ કહી રહ્યા છીએ। ત્યારે એ પણ જાણી લઈએ કે મોબાઈલને કારણે તમારા બાળક સાથે શું થઈ રહ્યું છે। ગ્રાફિક્સ થકી વધુ સ્પષ્ટતાથી આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે મોબાઈલના રેડિયો તરંગો બાળકોના મગજ પર ગંભીર અસર બનાવી રહ્યા છે અને તેના કારણે ક્યાંક માનસિક વિકાસ પર પણ મોટી અસર થાય છે। પરંતુ જ્યારે બાળક મોબાઈલથી રમતો હોય છે, મોબાઈલમાં વિડીયો જોતો હોય છે, ત્યારે આ ગંભીર અસરો આપણને ધ્યાનમાં નથી આવતી। ભણવામાંથી તેનો રસ ઉડી જવો, વાતોને ટાળવી, આળસ કરવી, આવા લક્ષણો પણ મોબાઈલ અને ટીવીના વધુ પડતા ઉપયોગથી બાળકોમાં જોવા મળી રહ્યા છે। પરંતુ માતા પિતાએ જાણે હથિયાર મૂકી દીધા હોય તે રીતે તેઓ આ બાબતને રોકી પણ નથી શકતા। મોબાઈલ કે ટીવી પર રચ્યા પચ્યા રહેવાથી પરિવાર સાથે પણ અંતર વધે છે। તેને મોબાઈલ કે ટીવીમાં જ પોતાની આખી દુનિયા દેખાય છે અને પરિવાર સાથે તે અંતર વધારતો જાય છે। ઓનલાઈન ક્લાસ પછી પણ ક્યાંય સુધી બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને એટલે જ ઓનલાઈન ભણવાનું અલગ અને
જે અન્ય પ્રવૃત્તિઓ મોબાઈલ પર થઈ રહી છે તે પણ ક્યાંક ગંભીર અસરો બાળકો પર ઊભી કરે છે. અયોગ્ય વિડીયોઝ, અભદ્ર કોન્ટેન્ટ બાળકો ધ્યાને આવતા વાર નથી લાગતી, કારણ કે ઇન્ટરનેટના જમાનામાં કોઈ પણ એવી વસ્તુ કે જે તેની ઉંમર માટે યોગ્ય નથી તેવી વસ્તુઓ, તેવા વિડીયોઝ પણ બાળકો જોતા હોય છે અને ક્યાંક માતા પિતા પણ તેનાથી અજાણ હોય છે. બાળક પોર્નોગ્રાફિક સાઇટ્સ તરફ પણ દોરાતા વાર નથી લાગતી, કારણ કે જે રીતના કન્ટેન્ટ ઇન્ટરનેટ પર મળી જતા હોય છે તેના કારણે બાળકના જે માનસિક અસર છે તે પણ ખૂબ જ ખરાબ થતી હોય છે અને પોર્ન સાઇટ્સથી પણ તેઓ અવગત થતા વાર નથી લાગતી. આ તેની અતિ ગંભીર અસર છે. ત્યારે વધતા સ્ક્રીન ટાઈમની સીધી અસર ઊંઘ પર પણ પડે છે અને બાળકને સૂવાનું મન જ નથી થતું, કારણ કે તેનું મગજ એટલું એક્ટિવ રહે છે મોબાઈલ અને ટીવીમાં કે જેના કારણે અનિંદ્રાની સમસ્યા પણ થઈ શકે છે અને સૂવામાં પણ સમસ્યા થાય. અનિંદ્રા, ડિપ્રેશન, એન્ઝાયટી, ચિંતા, તણાવ આવી સમસ્યાથી પણ બાળક પીડાતું હોય છે. પરંતુ આ ટીવી અને મોબાઈલની આડઅસરોને આપણે અવગણી દેતા હોય છે અને સતત બાળક એમાં ને એમાં રચ્યું રહે છે. ત્યારે માતા પિતાને રીતસર બ્લેકમેલ કરવા પર ઉતરી આવે એવું પણ બનતું હોય છે, કારણ કે જો તમે રોકટોક કરશો કે તારે ટીવી નથી જોવાનું, મોબાઈલ નથી યુઝ કરવાનો, તો પછી માતા પિતા સાથે પણ તે ગેરવર્તન કરતા, તેમને બ્લેકમેલ કરતા પણ ખચકાતું નથી. આ તેની માનસિક અસર છે. ત્યારે મા બાપે શું કરવાનું છે એ પણ આપણે દર્શાવી દઈએ. સંયમ સાથે મોબાઈલ અને ટીવી જુએ તેનું ધ્યાન રાખવાનું છે. એનું એક ડિસિપ્લિન નક્કી કરવાનું છે, સમય નક્કી કરવાનો છે જેમાં તે ટીવી અને મોબાઈલ સાથે પોતાનો સમય વિતાવી શકે. પરંતુ બાળકો સાથે વાતચીત કરીને સંવાદ કરવો પણ એટલો જરૂરી છે. તે શું ખોટું, શું સાચું કરી રહ્યો છે તે પણ સંવાદથી જ ઉકેલી શકાય છે અને એના માટે માતા પિતાએ જ હવે ફિકર કરવી રહી. બાળકના વર્તનમાં આવતા પરિવર્તનને ઓબ્ઝર્વ કરો, કારણ કે બાળક ક્યાંક રૂટીન વર્તનથી અલગ રીતે વર્તતો હોય તો ક્યાંક ટીવી કે મોબાઈલ તો તેનું કારણ નથી ને, એ જાણવું પણ એટલું જ જરૂરી છે અને એ માતા પિતાએ જ કરવું પડશે અને માતા પિતાએ પણ એ અવલોકન વધારવું પડશે. તે શું જોઈ રહ્યો છે અને તેની શું અસર છે તે પણ જાણો, કારણ કે મોબાઈલ કે ટીવી જોવે છે એમ સમજીને વાલીઓ નિશ્ચિંત થઈ જતા હોય છે, પરંતુ તે મોબાઈલમાં કે ટીવીમાં કયા પ્રકારના કોન્ટેન્ટ જોવે છે એ જાણવું અને જોવું પણ માતા પિતા માટે એટલું જ જરૂરી છે. એટલે કે બાળક શું પ્રવૃત્તિ કરી રહ્યો છે એમાં પણ રસ લેવો જોઈએ. બાળક ટીવી જુએ છે એમ સમજીને નિશ્ચિંત ન થઈ જાઓ, કારણ કે સૌથી ગંભીર સમસ્યા અહીંથી જ શરૂ થાય છે, જ્યારે વાલીઓ નચિંત બનીને પોતાની પ્રવૃત્તિઓમાં રહે છે અને ક્યાંક આ વ્યસ્તતામાં તમારું બાળક તેની શારીરિક અને માનસિક સ્થિતિને કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે એ કદાચ આજે અંદાજ નહીં આવે, પરંતુ તેની દૂરોગામી અસર ખૂબ જ ગંભીર છે. સારા અને ખરાબ કોન્ટેન્ટની સમજ આપવી પણ એટલી જ જરૂરી છે અને આ બધાની વચ્ચે વાલીની જવાબદારી ખૂબ જ વધી જાય છે કે બાળક શું જોવે છે ટીવી પર કે મોબાઈલ પર તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે.